નમસ્કાર દર્શક મિત્રો, શ્રી કુંદનલાલ ધોળકિયા દ્વારા જેનું વર્ણન કરવામાં આવ્યું છે એ બ વર્ગનું રાજ્ય સૌરાષ્ટ્ર, એનો પણ એક આગવો ઇતિહાસ છે. લોકશાહી પરંપરાઓમાં પણ એનો અતિ વિશિષ્ટ ઇતિહાસ છે અને આ બંને જાણવા જેવા છે. સૌરાષ્ટ્રના એ દિવસોમાં 1952ની ભારતની પ્રથમ ચૂંટણી થઈ. સૌરાષ્ટ્ર પાર્લામેન્ટમાં, લોકસભામાં 6 અને રાજ્યસભામાં 4 બેઠકો હતી. તમામ બેઠકો કોંગ્રેસ જીતી ગયું. બળવંતરાય મહેતા, જેઠાલાલ જોશી વગેરે લોકસભામાં ચૂંટાયા. સૌરાષ્ટ્ર વિધાનસભામાં 60 સભ્યોની સંખ્યા હતી, જેમાં કોંગ્રેસના 56 અને વિરોધ પક્ષે 4 હતા. તેમાં શ્રી જશવંત મહેતાની વિરોધ પક્ષે ખ્યાતિ હતી. મહુવા નગરપાલિકામાં તેમનો યશસ્વી ઇતિહાસ. વિરોધ પક્ષે 4 જ સભ્યો હતા, છતાં જશવંત મહેતાને આપણે આજે યાદ કરીએ છીએ. જે સક્ષમ માણસ છે, જેની કારકિર્દી સક્ષમ છે અને જે પ્રમાણિકતા અને પારદર્શિતા માટે જાણીતો છે, માણસનો ઇતિહાસ કઈ રીતે યાદ કરે છે, એનો આદર્શ ઉદાહરણ એ શ્રી જશવંતભાઈ મહેતા છે. શ્રી જશુભાઈ મહેતા વિરોધ પક્ષે હતા, 4 જ સભ્યો હતા, 56 સત્તાધારી પક્ષે, 4 વિરોધ પક્ષે. તેમાં શ્રી જશવંત મહેતાનો વિરોધ પક્ષે ખ્યાતિ હતી. મહુવા નગરપાલિકામાં તેમનો યશસ્વી ઇતિહાસ. વિરોધ પક્ષે બીજા ચંદ્રસિંહ પણ હતા, પણ ઢેબરભાઈ, રસિકભાઈ સૌને સાચવી લેતા. જો અગત્યની વાત છે, 56 સત્તાધારી પક્ષના ધારાસભ્ય હોવા છતાં 4 જ વિરોધ સભ્યના ધારાસભ્યો હતા, છતાં કુંદનલાલ લખે છે કે ઢેબરભાઈ અને રસિકભાઈ બધાને સાચવી લેતા. આ મોટમનાપણું એ સૌરાષ્ટ્રની દેન છે. એ સૌરાષ્ટ્ર જ બતાવી શકે. અને આજે જે સંકુચિતતા આવી છે, વિરોધ પક્ષ જોઈએ જ નહીં, વિરોધ પક્ષ વગર એક જ પક્ષનું રાજ્ય હોવું જોઈએ. કોંગ્રેસ મુક્ત ભારત એટલે શું? એકલા ભારતીય જનતા પાર્ટીનું શાસિત ભારત? આ સંકુચિતતા એ ભારતને ડૂબાડે તે પ્રકારની સંકુચિતતા છે. એની સામે 4 જ સભ્યો હોવા છતાં પણ કુંદનલાલ ધોળકિયા લખે છે કે સૌરાષ્ટ્ર મહુવા નગરપાલિકામાં જશવંત મહેતાનો યશસ્વી ઇતિહાસ હતો. વિરોધ પક્ષે બીજા ચંદ્રસિંહ પણ હતા, પણ ઢેબરભાઈ, રસિકભાઈ સૌને સાચવી લેતા. સૌરાષ્ટ્રમાં નાનજી કાળીદાસ, મેઘજી પેથરાજ, ભોગીલાલ શાહ જેવા દાનવીરોએ અઢળક નાણાં આપ્યા અને સૌરાષ્ટ્રમાં અનેક કોલેજો, હોસ્પિટલો, સંસ્થાઓ બેઠી થઈ. રચનાત્મક પ્રવૃત્તિમાં નારણદાસ ગાંધી, પુરુષોત્તમ ગાંધીની અજબ સેવાઓ હતી. રાજકોટની રાષ્ટ્રીય શાળામાં એમનું જીવંત પ્રદાન છે. ભાવનગરમાં ગાંધી સ્મૃતિ, પોરબંદરમાં કીર્તિ મંદિર પણ એ યુગનું પ્રદાન છે. બ વર્ગનું સૌરાષ્ટ્ર એ સમય નહીં પણ એક યુગ હતો. શ્રી ઢેબરભાઈની કાર્યશૈલી અનોખી હતી. વાતચીતમાં અધ્યાહાર વધુ પડતા રાખે. માથામાં ટોપી વિના ઢેબરભાઈ કલ્પી જ ન શકાય. હવે જુઓ, મુખ્યપ્રધાન કેની ઓફિસનું વર્ણન આવે, સાંભળજો ધ્યાનથી દર્શક મિત્રો. મુખ્યપ્રધાનની ઓફિસ કેવી હતી? તો કુંદનલાલભાઈ લખે છે કે રાજકોટમાં જ 15 બાય 10 ફૂટની ઓરડીમાં, કેટલી? 15 બાય 10 ફૂટની ઓરડીમાં રહેતા મુખ્યમંત્રી. 15 બાય 10 એટલે 150 ચોરસ ફૂટના મકાનમાં રહેતા. આજે ઢેબરભાઈ સેનેટોરિયમ તરીકે ઓળખાય છે, ત્યાં એનું નિવાસસ્થાન હતું. સવારે 5 વાગે તેઓ ત્યાં બેસી જાય એટલે નિવાસસ્થાનની ઓફિસ થઈ જાય. 6 વાગ્યાથી પ્રજાજનો મળે. માથે ધોળી ટોપી હોય. લોકો તો તેમને સવારના 4 વાગ્યાથી મળવા આવે. તેઓ સવારે 7 થી 9 લોકોને મળે. એક જ ગાદલું, એક જ જાજમ. અત્યારના મુખ્યમંત્રીનો વૈભવ ને સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રીનો વૈભવ જુઓ. 15 બાય 12 ફૂટની ઓરડી, એક જ ગાદલું, એક જ જાજમ. જામનગરના જામ સાહેબ પણ ત્યાં બેસે ને આજનો ખેડૂત પણ ત્યાં બેસે. પ્રજાજનો આવે ને ફરિયાદમાં તથ્ય લાગે તો અધિકારીને સવારે તરત ટેલિફોન કરે. સવારથી તંત્ર જાગતું રહે. એ સમયમાં પ્રવાસ ઘણા થતા, ઉદ્ઘાટનો થતા. એ સ્વાભાવિક છે. પ્રજા ઉત્સાહ માટે આ જરૂરી હતું. રસિકભાઈ પણ ઘણા બાહોશ મુખ્યમંત્રી રહ્યા. 1948 થી 1956 એ સૌરાષ્ટ્રના ઇતિહાસનો સુવર્ણ યુગ છે. અકબરના દરબારના નવરત્નોની જેમ અનેક નવરત્નો ત્યારે પાક્યા હતા. રાજ્ય વહીવટને પ્રજાના પરસ્પર મૂલ્યાંકન રંગોથી
પ્રજા આનંદના હિલોળે ચડી હતી. એ સમય એ યુગ મીઠી સ્મૃતિથી ચિરંજીવ રહેશે. સૌરાષ્ટ્રના જમીન સુધારણા કાયદો અને જાગીરદારી નાબૂદીમાં ઉદારતા અને કુને ભારત માટે ગૌરવરૂપ છે. હવે કચ્છની વાત કરે છે કુંદનલાલ. કચ્છનો પણ એક જુદો ઇતિહાસ છે. એ રજવાડું હતું. ત્યાં પણ કચ્છી પ્રજાકીય પરિષદ હતી. કચ્છના ક્રોમવેલ સમા યુસુફ મેહરઅલીએ છેક 1939માં જવાબદાર રાજ્યતંત્રનું એલાન આપ્યું હતું. લડત પણ થઈ. તેમનું નિધન 1950માં થયું. કચ્છી પ્રજાકીય પરિષદનું પ્રથમ અધિવેશન 1926માં સુરજી વલ્લભદાસના પ્રમુખ પદે મુંબઈમાં મળેલું. કારણ કે મુંબઈમાં ઘણા કચ્છીઓ છે. કચ્છની કુલ વસ્તી 11 લાખ અને મુંબઈમાં કચ્છીઓની વસ્તી 5 લાખ છે. 1927થી કચ્છમાં જ પ્રજાકીય પરિષદના અધિવેશનો ભરાયા શરૂ થયા. સ્વ ગરવાબશંકર ધોળકિયા 1945થી તેના પ્રમુખ થયા. શ્રી ગુલાબશંકર ધોળકિયા અને કાંતિપ્રસાદ અંતાણી એ પ્રારંભના કચ્છના બુઝુર્ગ આગેવાનો. યુસુફ મેહરઅલી તો અગાઉ મુંબઈના મેયર પણ હતા. કચ્છમાં જાડેજાઓનું રાજ્ય. છેલ્લા રાજવી મદનસિંહજી. પ્રજાકીય પરિષદે ઘણી ચળવળો કરી. રખાલ સત્યાગ્રહ, ચિતા સત્યાગ્રહ, અનાજ સત્યાગ્રહ અને નોકરિયાત સત્યાગ્રહ. કચ્છ ભૂમિ 1925માં ગાંધીજી અને સરદારના પ્રવાસથી પણ પુનિત થઈ. આ કચ્છ 47માં સ્વરાજ આવ્યું ત્યારે પ્રજાકીય પરિષદે જોર પકડ્યું. મહારાવ શ્રી મદનસિંહે જવાબદાર રાજ્યતંત્રની જાહેરાત કરી. 4 મે 1948ના દિવસે સંઘમાં જોડાણ થયું. 1 જૂન 1948 કચ્છ હિન્દી સંઘમાં ભળ્યું. સરદારના આશીષ મળ્યા અને ભારતમાં ક વર્ગના રાજ્ય તરીકે 1948થી 1956 સુધી તે રહ્યું. કચ્છમાં ધારાસભા ન હતી પણ ચીફ કમિશનરની પોસ્ટ હતી, જે સમગ્ર તંત્રના વડા ગણાતા. એના પહેલા ચીફ કમિશનર છોટુભાઈ દેસાઈ ICS 1948માં નિમાયા, 51માં નિવૃત્ત થયા અને એના બીજા ચીફ કમિશનર તરીકે CK દેસાઈની નિવૃત્તિ બાદ ત્યાં જે નિમાયા ઘાટકે કરીને એ બીજા ચીફ કમિશનર હતા. તે 1956 સુધી રહ્યા. SA ઘાટકે જે IAS અધિકારી હતા તે 1956 સુધી બીજા કમિશનર તરીકે રહ્યા. ભારતની બંધારણ સભામાં ભવાનજી અર્જણજી ખીમજીએ બંધારણ પસાર થયું ત્યારે કચ્છ વતી દિલ્હીમાં સહી કરી છે. કચ્છ એક આદર્શ રાજ્ય હતું. કોંગ્રેસનું વર્ચસ્વ ક વર્ગ વખતે પણ સળંગ રહ્યું. આ સમયમાં કચ્છમાં અનેક સુધારા થયા. અધિકારીઓ અને પ્રજા વચ્ચે મનમેળ હતો. કચ્છમાં એ વર્ષો દરમિયાન 1956ના જુલાઈની 21મીએ અંજારનો ભૂકંપ થયો. છાડબેટ ઉપર તે જ વર્ષમાં ફેબ્રુઆરીમાં આક્રમણનો બનાવ બનેલો. પંડિત નહેરુ કચ્છમાં ભૂકંપ વખતે આવેલા. કચ્છમાં એક વિકાસ યજ્ઞ આરંભાયો. સ્વશ્રી પ્રેમજી ભવાનજી એક કુશળ વહીવટકાર હતા. પ્રજાનું નેતૃત્વ તેમણે સંભાળ્યું અને સ્વરાજ્ય પછી પ્રજા ઉત્થાન કરવામાં એમનું મોટું પ્રદાન રહ્યું. કચ્છમાં અનેક જમીન સુધારા થયા. કંડલા મહાબંદર થયું. રેલવે આવી. કંડલા ગાંધીધામનું નિર્માણ થયું. ભાઈ સિંધથી આવેલા એ પણ એ વિસ્તારના શિલ્પી થયા. શેઠ કસ્તુરભાઈ લાલભાઈનો કંડલાની મહાબંદરની પસંદગીમાં હિસ્સો હતો. એની અવશ્ય નોંધ લઉં છું. આ કચ્છનો ઇતિહાસ છે. કચ્છ ગાંધીધામનો જે ઉલ્લેખ કુંદનલાલ ધોળકિયા સાહેબે કર્યો છે, એ રેલવે લાઈન પર નોકરીમાં લોરવાડા, ડીસા, ભીલડી જેવા સ્ટેશને મારા પરમ પૂજ્ય પિતાશ્રીએ પણ સ્ટેશન માસ્ટર તરીકે એમની કારકિર્દીના અંતમાં નોકરી કરી હતી. એટલે વેકેશનમાં એ બાજુ જવાનો મને મોકો મળતો. અને એ વખતે ડીઝલ એન્જિન માલગાડી એટલે ગુડ્સ ટ્રેનને ડીઝલ એન્જિન લાગતા એ લાલ રંગના હતા. અને લાલ બહાદુર શાસ્ત્રી એ રેલવે મંત્રી હતા. એટલે એ એન્જિનને લોકો પ્રેમથી લાલ બહાદુર શાસ્ત્રી એન્જિન કહેતા. અને કચ્છમાં સિગ્નલ પણ જુદી જાતના હતા. સામાન્ય સિગ્નલ 2 પોઝિશન બતાવે. બરાબર કાટખૂણે હોય ત્યારે ઊભું રહેવાનું અને 45 ડિગ્રીએ વળેલો હોય ત્યારે પસાર થવાનું. જ્યારે કચ્છમાં સિગ્નલ 3 પોઝિશન બતાવે. 45 ડિગ્રીએ વળેલો હોય ત્યારે પસાર થવાનું, પણ સ્ટેશન આવે એટલે ઊભા રહેવાનું. કાટખૂણે હોય ત્યારે પસાર નહીં કરવાનું અને સીધો ઉપર ઉઠેલો હોય ત્યારે રનિંગ થ્રુ એટલે ઊભા રહ્યા વગર એ સ્ટેશનને પસાર કરી જવાનું. આ નવી સિગ્નલ સિસ્ટમ મેં કચ્છમાં 1955ના ગાળા બાદ
મારા પિતાશ્રી ત્યાં જ્યારે સ્ટેશન માસ્તર હતા ત્યારે વેકેશનમાં અમે જતા. એ વખતે મજા આવતી. ગુડ્સ ટ્રેન જતી હોય, એકમાં બેસી જઈએ, આગળ ક્યાંક ક્રોસિંગ હોય ખૂબ અંતર બાદ, ત્યાં પાછા ગાર્ડ સાહેબ અમને ઉતારી અને બીજી ગાડીમાં બેસાડી દે. પાછા આવીએ માલગાડીના ગાર્ડ સાહેબની રૂમમાં બેસીને. બહુ મજા કરી છે. રેલવેના પાટા પાછળ દોડતા જતા હોય એ દ્રશ્ય ગાર્ડની કેબિનમાંથી જ જોવા મળે. બાકી તો એન્જિન આગળ જતું હોય એટલે તમને ખબર ના પડે. પણ ગાર્ડની કેબિનમાં બેઠા હોઈએ ત્યારે રેલવેના પાટા પાછળ દોડતા જતા હોય, ઝાડો પાછળ છૂટી રહ્યા હોય, દુનિયા પાછળ છૂટી રહી હોય અને આપણી ટ્રેન આગળ વધી રહી હોય, એવો આહલાદક અનુભવ મેળવવાનો લાવો બાળપણમાં જે મળ્યો છે એના સંસ્મરણો હજુ પણ મહેકે છે. ધન્યવાદ દોસ્તો. કરીશું બીજી વાતો હવે પછી. અત્યારે તમારા દોસ્ત જયનારાયણ વ્યાસને આજ્ઞા આપશો. ફરી એકવાર કહી દઉં કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ હતું. એ વખતે સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય બન્યું, કચ્છ અલગ રાજ્ય હતું. કચ્છ અને સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત એ 1956માં બધા મુંબઈ રાજ્યનો ભાગ બન્યા અને 1960માં ગુજરાતનું રાજ્ય બન્યું. ત્યારથી ગુજરાત એટલે તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ બિલીપત્રના 3 પાંખડીઓ એટલે ગુજરાત, એવું જે વ્યાખ્યા કરી છે કુંદનલાલભાઈએ તે સાકાર થઈ. સરદાર સાહેબનું સ્વપ્ન સાકાર થયું. કારણ કે સરદાર સાહેબે સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કરતા આ શબ્દો કહેલા કે એક દિવસે જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ભેગા થઈને એક રાજ્ય બનશે તે દિવસ સોનાનો સૂરજ ઉગશે. અને સરદાર સાહેબનું સ્વપ્ન હતું, સરદાર સાહેબના એ શબ્દો હતા, એ સાકાર થયા. એનો આપણને સૌને આનંદ અને ગૌરવ હોવો જોઈએ. ધન્યવાદ દોસ્તો. આવજો, મળીએ ફરી કોઈ વાર.